હેલો ગાઈઝ, વેલકમ ટુ માય કુકિંગ ચેનલ. આજે હું તમારી સાથે પર્યુષણ સિરીઝની થર્ડ રેસીપી લઈને આવી છું. તમારા લોકોનો એટલો બધો રિસ્પોન્સ અને એટલા બધા વ્યૂઝ જોવા મળે છે કે મને એમ થાય છે કે હજી પણ વધારે હું મારા પર્યુષણની તમને રેસીપીસ તમારી સાથે હું શેર કરું. આજે હું તમારી સાથે મગની દાળની ખસ્તા કચોરીની રેસીપી લઈને આવી છું. તમે વિચારતા હશો કે મગની દાળની કચોરી બનાવવાની વગર લીલા મરચાં, કોથમીર, લીંબુ એના વગર કેવી રીતે ટેસ્ટી બનતી હશે, પણ એકદમ સરસ સ્ટ્રીટ ઉપર જે રીતની ટેસ્ટી ટેમ્પટિંગ આપણને જે કચોરી લાગતી હોય છે, આપણે જે બહારથી કચોરી લઈને આવતા હોય છે તેનો ટેસ્ટ જેવો લાગતો હોય છે તેવો જ એકદમ સરસ એવો આપણને ટેસ્ટ લાગે તે રીતની હું આજે તમને ખસ્તા કચોરી શીખવાડીશ. તો વિડીયોનો અંત જરૂરથી જોશો. મગની દાળની ખસ્તા કચોરી બનાવવા માટે સૌપ્રથમ આપણે મગની દાળને પલાળીને 4 થી 5 કલાક માટે મૂકી રાખશું. અહીં મેં આશરે 2 વાડકી ભરીને મગની દાળને લીધી છે. હવે આપણે કચોરી બનાવવા માટે આપણે એક લોટ તૈયાર કરીશું. તેના માટે આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું. તેમાં આશરે 2.5 થી 3 વાડકી જેટલો ઘઉંનો લોટ લીધો છે. અહીં આપણે મેદાની જગ્યાએ ઘઉંનો લોટ લીધો છે, પણ તો પણ એકદમ સરસ એવી ખસ્તા આપણી કચોરી તૈયાર થશે. તેમાં પ્રમાણસર મીઠું એડ કરી દઈશું અને 1 ચમચી જેટલો અજમો હાથેથી ક્રશ કરીને એડ કરીશું. અહીં મેં ઘીનું મોણ એડ કર્યું છે. આશરે 3 ચમચી જેટલું ઘીનું મોણ લઈશું. ઘીનું મોણ એડ કરવાથી આપણી કચોરી એકદમ સરસ એવી ખસ્તા તૈયાર થશે. મોણ એવી રીતનું આપણે હોવું જોઈએ કે જેનાથી આપણે હાથમાં મુઠ્ઠીમાં લોટ લઈએ તો લોટ બંધાઈ જાય તે રીતનું આપણું મોણ હોવું જોઈએ. હવે આપણે અહીં એક સ્પેશિયલ ઇન્ગ્રેડિયન્ટ એડ કરીશું અને તે છે 1/2 ચમચી પાવડર શુગર એડ કરીશું, જેનાથી આપણી કચોરી એકદમ સરસ ફૂલેલી તૈયાર થશે. બહાર સ્ટ્રીટ ઉપર જે કચોરી મળતી હોય છે તેમાં પણ તેઓ લોટમાં આ રીતના શુગર પાવડર થોડુંક એડ કરતા હોય છે, જેનાથી કચોરી એકદમ ફૂલી તૈયાર થાય છે. હવે થોડું પાણી એડ કરતા જઈશું અને આપણે ડો તૈયાર કરીશું. અહીં નહીં બહુ એકદમ સખ્ત અને નહીં બહુ એકદમ ઢીલો એવો આપણે લોટ તૈયાર કરીશું, એટલે કે આપણે પરોઠાનો જે લોટ હોય છે તે રીતનો આપણે લોટ તૈયાર કરીશું. હવે તેને આપણે 15 થી 20 મિનિટ માટે સેટ થવા દઈશું. ત્યાં સુધી આપણે મિક્સચર જારમાં બધી દાળને લઈ લઈશું. હવે દાળને આપણે અધકચરી ક્રશ કરવાની છે, એટલે આપણે પલ્સ મોડ ઉપર મિક્સચરને ચલાવી અને અધકચરી ક્રશ કરી લઈશું. તમે જોઈ શકો છો કે આપણી દાળ સરસ એવી અધકચરી ક્રશ થઈ ગઈ છે. હવે આપણે મસાલામાં જે આપણે કચોરીનો મસાલો બનાવીએ છીએ તેમાં આપણે એક સ્પેશિયલ મસાલો બનાવીશું. તેના માટે આપણે 1 ચમચી જીરું લીધું છે, 1.5 ચમચી આપણે આખા ધાણા લીધા છે અને 2 ચમચી આપણે વરિયાળી લીધી છે. આ બધી જ વસ્તુને આપણે અધકચરું ક્રશ કરી લઈશું. હવે આપણે એક પેન લઈશું. તેમાં આશરે 3 ચમચી જેટલું ઓઇલ લઈશું. આ પર્યુષણમાં તમે જરૂરથી આ રેસીપી બનાવજો, ખૂબ જ સરસ બને છે અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને ખૂબ જ ગમશે. હવે અહીં આપણે 1/2 થી 1.5 ચમચી તેમાં હિંગ એડ કરી દઈશું. હવે આપણે જે મસાલો તૈયાર કર્યો છે તેને પણ એડ કરી દઈશું. આ મસાલાને આપણે 1 મિનિટ માટે સોતે થવા દઈશું. જો તમને મારી રેસીપી ગમે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે જરૂરથી શેર કરશો. તમે જોઈ શકો છો કે આપણો મસાલો એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે, એકદમ સરસ રીતે શેકાઈ પણ ગયો છે. હવે આપણે તેમાં જે દાળને અધકચરી ક્રશ કરેલી છે તે તેમાં એડ કરી દઈશું. હવે દાળની અંદર આ બધા મસાલો આપણે પ્રોપરલી મિક્સ કરી દઈશું. અને દાળને પણ આપણે એકદમ સરસ રીતે આપણે શેકી લઈશું. અહીં આપણે ગેસની ફ્લેમ એકદમ ધીમી જ રાખવાની છે. જો આપણે ફાસ્ટ રાખીશું તો દાળ નીચે ચોંટી જશે. હવે તેની અંદર આપણે બધા મસાલા કરીશું. તેમાં આશરે 1 ચમચી સૂંઠ પાવડર એડ કરીશું. 1.5 થી 2 ચમચી આપણે આમચૂર પાવડર એડ કરીશું. અહીં આપણે લીંબુની જગ્યાએ આમચૂર પાવડરનો ઉપયોગ કર્યો છે. હવે પ્રમાણસર મીઠું એડ કરી દઈશું.
અડધીથી થોડીક ઓછી ચમચી જેટલી આપણે હળદર એડ કરીશું. 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું. મરચું પાવડરની ક્વોન્ટિટી તમે તમારા હિસાબથી વધતી ઓછી કરી શકો છો. 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું. 1 ચમચી દાળ શાકનો મસાલો એડ કરી દઈશું. અને 2 થી અઢી ચમચી જેટલી આપણે શુગર પાવડર એડ કરીશું, જેનાથી એકદમ સરસ એવો ગળચટ્ટો ટેસ્ટ આવશે. હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે બધા જ મસાલા દાળની અંદર સરસ રીતે મિક્સ થઈ ગયા છે. થોડીક વાર માટે આ મસાલા અને દાળને આપણે થવા દઈશું, જેનાથી એકદમ સરસ રીતે શેકાઈ જશે. હવે તેમાં થોડુંક પાણી એડ કરી દઈશું. થોડુંક જ એડ કરવાનું છે, આશરે 1 થી 1.5 ચમચી જ પાણી એડ કરી દઈશું. અને તેમાં આપણે થોડોક ચણાનો લોટ 1 ચમચી જેટલો એડ કરી દઈશું. અને આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દઈશું. તમે જોઈ શકો છો કે આપણો મસાલો સરસ એવો તૈયાર થઈ ગયો છે. હવે આ મસાલાને આપણે પ્રોપરલી ઠંડો થવા દઈશું. ત્યાં સુધી આપણે તેની ચટણી બનાવી દઈશું. આમ તો રેગ્યુલરમાં આપણે ખજૂર આમલીની ચટણી બનાવતા હોય છે, પણ આજે હું અહીં તમને આમચૂર પાવડરનો જે મસાલો પાવડર આવતો હોય છે તેની જ આપણે તમને ચટણી બનાવતા શીખવાડીશ. તેના માટે આપણે જેટલી ચટણી બનાવવાની હોય તે પ્રમાણે આપણે એક પેનમાં આપણે પાણી લઈશું. તેની અંદર અહીં મેં અડધેથી થોડું ઓછું પાણી લીધું છે. હવે અહીં આપણે 1.5 ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરીશું અને એક મોટો ટુકડો ગોળનો એડ કરી દઈશું. તમે ગોળની ક્વોન્ટિટી તમે તમારા હિસાબથી વધતી ઓછી કરી શકો છો. તેમાં થોડુંક હળદર પાવડર એડ કરીશું. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું. અડધી ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું. પ્રમાણસર મીઠું પણ એડ કરી દઈશું. હવે આપણે આ જે તૈયાર કરેલી ચટણી છે તેને આપણે ઉકળવા દઈશું, જેનાથી ગોળ પણ તેની અંદર એકદમ સરસ રીતે ઓગળી જશે. આ ચટણી પણ એકદમ સરસ લાગે છે. ખજૂરનો યુઝ કર્યા વગર પણ એકદમ સરસ એવી આપણી ચટણી તૈયાર કરશે. બહાર જે ચટણી મળતી હોય છે તેમાં આખા દાણાનો પણ યુઝ કરવામાં આવતો હોય છે. આપણે પણ એમાં અડધી ચમચી જેટલા આખા દાણાને હાથથી થોડા ક્રશ કરીને એડ કરી દઈશું. તમે જોઈ શકો છો કે ચટણી એકદમ સરસ રીતે ઉકળી ગઈ છે. હવે અહીં આપણે એક સ્લરી તૈયાર કરીશું. તેમાં અડધી ચમચી ઘઉંનો લોટ અને તેની અંદર થોડુંક પાણી એડ કરી અને આપણે સ્લરી તૈયાર કરી દઈશું. હવે આ સ્લરીને આપણે જે ચટણી તૈયાર કરી છે તેમાં એડ કરી દઈશું, જેનાથી આપણી ચટણી થોડીક ઘટ્ટ થઈ જશે. તમે જોઈ શકો છો સરસ એવી આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે. ચટણી અહીં બહુ એકદમ થીક હોતી નથી, થોડીક રનિંગ કન્સિસ્ટન્સીવાળી જ હોય છે. તો આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે કચોરી તૈયાર કરીશું. તેના માટે આપણે જે લોટને આપણે થોડીક વાર માટે રેસ્ટ આપ્યો તો તેને લોટને થોડોક આપણે મસળીને એકદમ સરસ એવો લીસો કરી દઈશું. હવે તેમાંથી આપણે મીડિયમ સાઇઝનો લોહીઓ લઈશું. બહુ મોટો નહીં અને બહુ નાનો નહીં, એવી રીતનો મીડિયમ સાઇઝનો આપણે લોહીઓ લઈશું. આવી રીતના આપણે લોહીયા તૈયાર કરી દઈશું. હવે આપણે જે મસાલો તૈયાર કર્યો છે તેમાંથી પણ આપણે મીડિયમ સાઇઝનો આપણે મસાલાનો ગોળો વાળી દઈશું. મસાલો ખૂબ જ ઓછો પણ ન હોવો જોઈએ અને ખૂબ જ વધારે પણ ન હોવો જોઈએ, મીડિયમ એ રીતનો આપણે કચોરીમાં મસાલો ભરીશું. હવે આપણે જે લોટ લીધો છે તેને આપણે છેડેથી આપણે તેને ફેલાવી દઈશું. આવી રીતે છેડેથી એકદમ ફેલાવી દઈશું. વચ્ચેથી એને થોડોક નથી ફેલાવવાનો, છેડેની બાજુથી તેને ફેલાવી દઈશું. હવે આપણે જે મસાલાનો ગોળો તૈયાર કર્યો છે તેને આપણે અંદર મૂકી અને અંદર પ્રેસ કરતા જઈશું અને બહારથી લોટને સીલ કરીશું.
આવી રીતે બહારથી સીલ કરી અને આવી રીતના તેને ગોળ ગોળ વાળી દઈશું. તમે જોઈ શકો છો કે આપણો મસાલો સરસ એવો અંદર ભરાઈ ગયો છે. હવે આપણે હથેળીના છેડેના ભાગથી આપણે તેને દબાવી અને કચોરીને મોટી કરીશું. બહાર સ્ટ્રીટ ઉપર પણ અને આવી જ રીતથી આપણે કચોરીને બનાવતા હોય છે. આ રીતે આપણી કચોરી તૈયાર થઈ ગઈ છે. આવી રીતે હું ફરીથી તમને બીજી કચોરીને બનાવતા શીખવાડું છું. આવી રીતના પહેલાં આપણે તેને ફેલાવી દઈશું લોટને. છેડેથી જ ફેલાવીશું. વચ્ચેના ભાગથી તેનો જાડો રાખીશું, કારણ કે વચ્ચે જ્યારે આપણે સ્ટફિંગ ભરીશું ત્યારે પછી તે વચ્ચેના ભાગથી પણ પાતળો થઈ જશે, એટલા માટે. આવી રીતે ફેલાવ્યા પછી હવે તેની અંદર આપણે મસાલો ભરી દઈશું. મસાલાને આવી રીતના આપણે દબાવતા જઈશું અને ઉપરથી આપણે લોટને સ્ટીક કરતા જઈશું. આવી રીતે પ્રોપરલી સ્ટીક કરશું, અધરવાઇઝ શું થશે કે જ્યારે આપણે તળશું ત્યારે કચોરી વચ્ચેથી તૂટી જશે. હવે આવી રીતના હથેળીના છેડેના ભાગથી દબાવતા જઈશું અને આપણે કચોરીને મોટી કરતા જઈશું. આવી રીતે કરવાથી શું થશે કે મસાલો આખી કચોરીમાં પ્રોપરલી બધી જ બાજુ સ્પ્રેડ થઈ જશે. તો આપણી કચોરી તૈયાર છે. હવે આપણે એક પેનમાં તેલ મૂકીશું. તેલ મીડિયમ જ ગરમ હોવું જોઈએ, ખૂબ જ વધારે ગરમ ન હોવું જોઈએ. અધરવાઇઝ શું થશે કે ઉપરના ભાગથી કચોરી એકદમ લાલાશ પડતી થઈ જશે અને અંદરથી કાચી રહેશે. તમે જોઈ શકો છો કે મીડિયમ તેલ ગરમ થયું છે ત્યારે આપણે કચોરીને એડ કરી દઈશું. કચોરી એક બાજુથી થોડી ઘણી થઈ જાય પછી તેને આપણે ટર્ન કરી લઈશું. ધીરે રહીને ટર્ન કરીશું, અધરવાઇઝ તેલ ઉડશે. અને બંને બાજુથી વારે વારે ફેરવતા જઈશું અને આપણે કચોરીને એકદમ લાલાશ ગોલ્ડન બ્રાઉન જેવી થાય ત્યાં સુધી આપણે તળી લઈશું. તમે જોઈ શકો છો કે કચોરી એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. હવે આપણે તેને બહાર કાઢી લઈશું. ગેસ બંધ કરી દઈશું અને આપણે તેને સર્વ કરીશું. તમે જોઈ શકો છો એકદમ સરસ ટેમ્પટિંગ અને એકદમ માઉથ વોટરિંગ એવી આપણી કચોરી તૈયાર થઈ ગઈ છે. તમે કોઈ પણ નહીં કહે કે આપણે ઘઉંના લોટમાંથી બનાવેલી કચોરી છે અને આપણે કોઈ પણ જાતના એની અંદર કોઈ પણ જાતની લીલોતરી કે કોઈ પણ કોથમીર, લીંબુ કે મરચાંનો યુઝ કર્યા વગર આપણે આ કચોરીને તૈયાર કરી છે. તમને અંદરથી પણ બતાવું કેવી સરસ ફૂલી અને મસાલો પણ બધી જ રીતે સ્પ્રેડ થઈ ગયો છે.